बोले महाकाली माता की जय, चांदल माता की जय, पंचमुखी हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय। આજના દિવસે બોટાદ મહાકાલી ધામ તરફથી જે 12 જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવ એની અંદર જે સેતુબંધ રામેશ્વર એમાં જે કથા ચાલી રહી છે, આ કથામાં જે ભારતનું છેલ્લું સ્થાન એટલે બંગાળની ખાડી, અરબ સાગર, ભગવાને જ્યાંથી જે સેતુ બાંધ્યો અને જાનકી માટે ગયા હતા એ જગ્યા ઉપર અમે ઊભા છીએ। અમારી સાથે મુરબ્બી આલુબા સાહેબ શ્રી, અમારે સંઘે સ્ટાફમાં અશ્વિનભાઈ ચૌહાણ, હરેશભાઈ રામાનંદ, વિપુલભાઈ વ્યાસ, વિપુલભાઈ માળી, કોર્ડિનેટર અજયભાઈ ભટ્ટ, ચામરાજભાઈ અને તમામ ભક્તો સાથે જે આજ આ મંદિર અહીંયાની જે ઝાંકી થઈ, અહીંનું કુદરતી નિસર્ગ જે જોવા મળ્યું એ દ્વારા ઘણી બધી સહાનુભૂતિ થાય છે અને એ સહાનુભૂતિ દ્વારા ખબર પડે છે કે ભગવાને જો અહીંયા ઉઘાડા પગે 14 વર્ષ સુધી અહીંયા આ વિતરણ કરી અને આ સેતુ બાંધ્યો હોય, જાંબુવાન, અંગદ, નલ, નીલ, સુગ્રીવ, આંજલીના પુત્ર જેવા અહીંયા મદદ કરી હોય તો ખૂબ ખૂબ આ ભગવાનની કૃપા છે। સેતુ ન બાંધ્યો એ પહેલાં અહીંયા વિભીષણ મહારાજને રાઘવેન્દ્ર સરકારે ગાદી તિલક કરી દીધું, રાજ તિલક કરી દીધું કે હું રાવણનું નિર્વાણ કરીને આવું પછી તને અહીંયા ગાદી સોંપવામાં આવશે, એવું વિભીષણ મંદિર પણ અહીંયા આવેલું છે। એની સહાનુભૂતિ થાય છે। અમારા સંગીત સ્ટાફ દ્વારા જે અહીંયા અમને આવવાનો અવસર મળ્યો છે, ખૂબ ખૂબ રાજી થવા જેવું છે। અસ્તુ, જય સિયારામ, જય મહાકાળી માતા કી જય।